વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું કે રોબોટના કેટલાક આગવા સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલને રોબોટ વળગી રહી છે. એમાં 3 સિદ્ધાંતો જોયા. એમાં પહેલો સિદ્ધાંત હતો કે ભાઈ રોબોટ છે એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. બીજો સિદ્ધાંત જે છે એ એવો હતો કે રોબોટ એ માનવ જાતને ક્યારેય નુકસાન નથી પહોંચાડતો. અને ત્રીજો જે છે એ ત્રીજો સિદ્ધાંત એવો હતો કે રોબોટ એ ક્યારેય પોતાની જાતને નુકસાન પહોંચાડતો નથી. ત્યારબાદ આગળ વધીએ. સ્પેલિંગ તમે સાથે સાથે લખતા જાજો. અઘરા આવશે હું બોલીશ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. ઇમ્પ્રેસ થવું એટલે પ્રભાવિત થવું. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત. અહીંયા ઇમ્પ્રેસ્ડ એટલે એનું ભૂતકાળનું રૂપ છે. ઇમ્પ્રેસ્ડ હિમ. He did not take notice of the other two. He nodded delightedly and assigned the cell deed and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. Accomplice એટલે સાગરીત અથવા તો નોકર. accomplice એટલે સાગરીત અથવા તો નોકર. મિત્રો, મિસયુઝ એટલે દુરુપયોગ કરવો અને સેલ ડીડ એટલે વેચાણ દસ્તાવેજ. મિત્રો, સેલ ડીડ એટલે કે વેચાણ દસ્તાવેજ. ગુજરાતી કરીએ પેરેગ્રાફનું. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરાએ પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને તે ઉત્સાહિત થઈ ગયો, તે પ્રભાવિત થઈ ગયો. પહેલો સિદ્ધાંત કયો હતો કે તે તેમના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. તો એ પ્રેમ ચોપરા સમજી ગયો. હજી તો પહેલો સિદ્ધાંત સાંભળો ત્યાં એ પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. પછીના 2 સિદ્ધાંત ઉપર એણે એટલું બધું ધ્યાન આપ્યું નહીં. પ્રેમ ચોપરાએ પછીના 2 સિદ્ધાંત ઉપર ધ્યાન આપ્યું નહીં. પહેલો સિદ્ધાંત સાંભળ્યો રોબોટનો કે ભાઈ એના માલિકની આજ્ઞાનું પાલન કરે, ત્યાં તો એ પ્રભાવિત થઈ ગયો. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. પ્રેમ ચોપરાએ જે છે એ આનંદપૂર્વક, ડિલાઇટેડલી એટલે આનંદપૂર્વક માથું હલાવ્યું અને વેચાણ દસ્તાવેજ ઉપર એને કોન્ટ્રાક્ટ એટલે કરાર ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ એટલે કે રોબોટનો હું ક્યારેય દુરુપયોગ નહીં કરું, રોબોટનો હું ક્યારેય મિસયુઝ નહીં કરું, એવું એક લખાણ, એવો એક કોન્ટ્રાક્ટ કરાર કર્યો. એની ઉપર એને સહી કરી આપી. કોણે? તો કે પ્રેમ ચોપરાએ. અને વેચાણ દસ્તાવેજ પણ કર્યો. એટલે કે રોબોટ ખરીદવા માટે તમારે એક તો વેચાણ દસ્તાવેજ કરવો પડે અને બીજું કે એના કરાર કરવા પડે કે ભાઈ હું આ ક્યારેય રોબોટનો દુરુપયોગ નહીં કરું, બરાબર, એનો સદુપયોગ કરીશ, રોબોટને ક્યારેય નુકસાન થાય એવું કે મને નુકસાન થાય એવું નહીં કરું. તેઓ લખી દેવું પડે. તો કરાર કર્યો. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લાઇઝ એટલે કે હવે પ્રેમ ચોપરા પાસે એક એવો એનો સાગરીત નોકર હતો કે જે એમનું બધું જ કામ કરે. પરિવાર, હવે પ્રેમ ચોપરા પાસે એનો એક નવો સર્વન્ટ એટલે કે નોકર મળી ગયો, જે એક ગુનેગાર જેવો હતો, કારણ કે એ ખરાબ કામ કરાવશે પ્રેમ ચોપરા. એની પાસે આગળ જોઈએ. ઇફ પછીનો પેરેગ્રાફ. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ થોટ પ્રેમ ચોપરા. અહીંયા જો ગ્રોસરીઝ એટલે કરિયાણું અને જ્વેલ્સ એટલે ઘરેણાં, જેને આપણે જ્વેલરી કહીએ છીએ. અઘરા શબ્દો બીજા નથી મિત્રો, ડાયરેક્ટ ટ્રાન્સલેશન કરીએ છીએ. અઘરા શબ્દો આવશે હું સામેથી બોલીશ. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી then why not for better things like jewels thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ વિચાર્યું. શું વિચાર્યું? કે જો રામસિંગ રોબોટ 070 રોબોટ જે છે એ મારા માટે કરિયાણું જો ખરીદીને લાવી શકતો હોય તો શા માટે મોંઘી ચીજ વસ્તુ એટલે કે ઘરેણાંને એવું ન લાવી શકે? પરિવાર, પ્રેમ ચોપરાએ વિચાર્યું કે રામસિંગ 070 મારો રોબોટ જો મારા માટે કરિયાણું લાવી શકતો હોય ખરીદીને, તો શા માટે એ બેટર થિંગ્સ એટલે એનાથી પણ સારી ઘરેણાં જેવી વસ્તુ ન લઈ આવી આપે? એવું એના મનમાં ખરાબ વિચાર આવ્યો. પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર મિત્રો, સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર, અને એમ્યુઝિંગ એટલે કે આશ્ચર્યજનક અથવા તો ઉત્સાહી. હવે મિત્રો એનું ગુજરાતી કરીએ. અઘરા શબ્દો જે એમાં હતા એટલે એમાં એ આમ તો પહેલાં એક આખા પેરેગ્રાફના જ કરીએ. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ. ટ્રીમેન્ડિયસ એટલે અત્યંત, ખૂબ જ,
ટ્રીમેન્ડિયસ એટલે કે અત્યંત. એન્ડ એક્યુરસી, એક્યુરસી એટલે ચોકસાઈ, એક્યુરસી કરવી એટલે કે એક્યુરસી એટલે કે ચોકસાઈ. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. 2 કિલોગ્રામ ઓફ મેંગોઝ, રાઈપ એન્ડ જ્યુસી, રાઈપ એટલે પાકેલું, RIPE, રાઈપ એટલે પાકેલું, અને જ્યુસી એટલે રસદાર, JUICY, જ્યુસી એટલે કે રસદાર. commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. In no time, Ram Singh 070 had selected the best ones. અહીંયા મિત્રો ખાસ ધ્યાન, અહીંયા સિલેક્ટ કરવું એટલે કે પસંદ કરવું, બરાબર. અહીંયા પાઇલ, PILE, પાઇલ એટલે ઢગલો, પાઇલ ઓફ મેંગોસ એટલે કે કેરીનો ઢગલો. હવે મિત્રો અઘરા શબ્દો એ પેરેગ્રાફમાં જે હતા એ હું બોલી ગયો. હવે આપણે એનું જે છે એ ટ્રાન્સલેશન કરીએ. ઇન ધ માર્કેટ, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. મિત્રો અહીંયા ટ્રાન્સલેશન કરીએ છીએ કે બજારમાંથી ભારે સામાન ઉપાડવા, સિનેમાની ટિકિટો ખરીદતા, પછી ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા નોકરો હતા. ફરીવાર, રોબોટ જે છે એ આમ વિચિત્ર પણ આમ સામાન્ય. કઈ રીતે? તો કે કેવા કામ કરતા રોબોટ? આ રોબોટ છે કેવું કામ કરતો? તો કે બજારમાં જાય, પછી કેરિંગ હેવી પેકેટ્સ છે, ભારે ભારે વસ્તુ હોય એ ઉપાડી દે એના માલિકને, સિનેમાની ટિકિટ ખરીદીને લઈ આવી દે, પછી પોતાનું લીધેલું કરિયાણુંને ગાડી સુધી લઈ જાય રોબોટ્સ. આવું એક સામાન્ય દ્રશ્ય પણ આમ વિચિત્ર અને રમૂજ પમાડે તેવું, અથવા તો ઉત્સાહ પામે, આશ્ચર્ય થાય તેવું દ્રશ્ય હતું, અથવા તેવો સર્વન્ટ હતો, તેવો નોકર હતો. રામસિંહ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. રામસિંહ રોબર્ટ જે 070 એનું નામ છે, રામસિંહ 070 એનું નામ છે. રામસિંહ રોબર્ટ જે 070 છે એ ખૂબ જ કાર્યક્ષમ રોબોટ હતો. વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરસી, હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પુશ્ડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. જો મિત્રો, બહુ સરસ વાત કીધી છે કે એકદમ કાર્યક્ષમ હતો રોબોટ. બીજું, અતિશય ઝડપથી અને ચોકસાઈથી બધો જ સામાન પોતે ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોતો ઊભો રહેતો. ફરીવાર, એકદમ સ્પીડમાં, ખૂબ જ ગતિમાં, ખૂબ જ ઝડપથી, ચોકસાઈપૂર્વક પોતે કરિયાણું જે છે એ ટ્રોલીમાં ભરી આપે, શોપિંગ ટ્રોલીની અંદર ભરી દે. ઉપરાંત પછી થોડીક વાર ખમી જાય અને બીજો જે એનો માલિક કમાન્ડ ન આપે ત્યાં સુધી પોતે થોભી એટલે કે ઊભો રહે, બીજા કમાન્ડની રાહ જોતો ઊભો રહે. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. જો દૂરથી થોડુંક અંતરે, રોબોટ જ્યાં હતો તેના થોડાક દૂર અંતરેથી પ્રેમ ચોપરા એને કમાન્ડ આપે છે. શું આપે છે? કે 2 કિલોગ્રામ કેરીઓ લઈ આવો. કેવી? તો કે રાઈપ એન્ડ જ્યુસી એટલે પાકી અને રસદાર હોય તેવી. રોબોટથી થોડાક દૂરના અંતરે, ડિસ્ટન્સ એટલે થોડાક દૂરના અંતરે પ્રેમ ચોપરા એનો માલિક ઊભો છે અને એ એને કમાન્ડ આપે છે કે તું 2 કિલોગ્રામ કેરી લઈ આવ. કેવી? તો કે પાકી અને રસદાર. બરોબર. Seeing a huge pile of mangoes, in no time Ramsingh 070 had selected the best one. જેવો રામસિંહ રોબોટ જે છે એ જેવો કમાન્ડ સાંભળે છે એના માલિકનો કે તરત જ એ પોતે ઢગલામાંથી સારી સારી કેરીઓ જે છે એ પસંદ કરવા માંડે છે. અથવા તો એવું ગુજરાતી થાય કે તરત જ જેવો એના માલિકનો કમાન્ડ સાંભળી રામસિંહ, એણે સારી સારી ઢગલામાંથી સારી સારી જેટલી કેરીઓ હતી એને પસંદ કરીને પોતાની પાસે લઈ લીધી. પછીનો પેરેગ્રાફ, પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. અઘરો શબ્દ એકે નથી મિત્રો. પ્રેમ ચોપરા જેમ જાણે એક આર્મીમાં કમાન્ડર મેસેજ આપતો હોય એમ પ્રેમ ચોપરા પોતે કમાન્ડર જેવા અવાજમાં બોલ્યો. શું બોલ્યો? કમાન્ડરની જેમ આદેશ આપ્યો. શું આપ્યો? તો કે કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દો. પે એટ ધ કેશ કાઉન્ટર. કેરી લઈ લીધી, હવે પૈસા આપી દો કાઉન્ટર ઉપર, એવું એણે કીધું. આગળ જોઈએ મિત્રો. રામસિંહ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Faithful એટલે વફાદાર. Faithful એટલે વફાદાર. Through the glass window he saw a generous display of gold ornaments. Generous એટલે ભવ્ય. Generous એટલે ભવ્ય. Ornaments એટલે ઘરેણાં. Ornaments એટલે ઘરેણાઓ. Quickly
Prem Chopra disappeared around the corner and spoke into the remote control, softly and clearly. Pick up a necklace and hide. No noise, information not to be revealed. મિત્રો revealed એ ટુ રિવીલનું ભૂતકાળનું રૂપ છે, ક્રિયાપદ છે revealed, એટલે કે ટુ રિવીલ એનું મૂળ રૂપ છે રિવીલ એટલે જાહેર કરવું, રિવીલ એટલે જાહેર કરવું, રિવીલ્ડ એટલે જાહેર કર્યું. ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. ડિફ્યુઝ એટલે બંધ કરી દેવું મિત્રો, ડિફ્યુઝ એટલે બંધ કરી દેવું. અને હી થ્રેટન્ડ એટલે ધમકી મારી, થ્રેટન્ડ એટલે ધમકી મારી, ભૂતકાળનું રૂપ છે ટુ થ્રેટન, એ છે મૂળ રૂપ. થ્રેટન્ડ એટલે કે ધમકી મારી. જોઈએ મિત્રો આખા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન ગુજરાતી શું થાય છે. રામસિંહ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. એટલે કે પ્રેમ ચોપરા હવે જે છે એ પોતે રામસિંહ 070 followed Prem Chopra like a faithful dog. રામસિંહ 070 રોબોટ છે એ હવે પ્રેમ ચોપરાનો એક વફાદાર કૂતરો બની ગયો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. ગોપાલ જ્વેલર્સ પાસે જ્યારે પ્રેમ ચોપરા ઊભો રહ્યો ત્યારે રામસિંહ રોબોટ એ પ્રેમ ચોપરાનો એક વફાદાર કૂતરાની જેમ કાર્ય કરે છે. બરાબર, ફરી વાર કહું છું, જ્યારે ગોપાલ જ્વેલર્સ એટલે ઘરેણાની દુકાન હતી ગોપાલ જ્વેલર્સ, ત્યાં જ્યારે પ્રેમ ચોપરા ઊભો રહ્યો ત્યારે રામસિંહ એ એમનો વફાદાર કૂતરાની જેમ એનું કાર્ય કરે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એટલે કે એનો મતલબ એવો થયો કે કાચની બારીમાંથી તેમણે ખૂબ જ વિપુલ પ્રમાણમાં સોનાના દાગીના જે છે એ ગોઠવેલા જોયા. ફરીવાર, થ્રુ ધ ગ્લાસ વિન્ડો એટલે કાચની બારીમાંથી તેમણે ભવ્ય સોનાના ઘરેણાઓ ગોઠવેલા જોયા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. જલ્દી પ્રેમ ચોપરા એ ખૂણામાં સંતાઈ ગયો, અદૃશ્ય થઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં એણે ધીમેકથી અને ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે સંભળાય રોબોટને તે રીતે એણે આદેશ આપ્યો. શું આદેશ આપ્યો? પિકઅપ અ નેકલેક એન્ડ હાઇડ. એક નેકલેક લઈ લે અને સંતાડી દે. પિકઅપ અ નેકલેક એન્ડ હાઇડ એટલે એક નેકલેક લઈ લે અને સંતાડી દે. નો નોઇઝ, અવાજ ન આવવો જોઈએ, ઘોંઘાટ ન થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ટોપ સિક્રેટ એટલે કે જે છે એ એકદમ ખાનગી છે, નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ. ટોપ સિક્રેટ એટલે કે ખૂબ જ ખાનગી રાખવાનું છે, માહિતી કોઈને જાહેર કરતો નહીં. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થ્રેટન. પ્રેમ ચોપરાએ રોબોટને ધમકી મારી, નહીતર હું તારી જે છે સિસ્ટમ એ બંધ કરી નાખીશ. ફરીવાર, પિકઅપ અ નેકલેક એન્ડ હાઇડ. પ્રેમ ચોપરાએ રોબોટને કીધું કે એક નેકલેક લઈ લે અને સંતાડી દે, અવાજ ન આવે તેવી રીતે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી જાહેર કરવાની નથી, જાહેર કરતો નહીં. ટોપ સિક્રેટ, ખાસ રહસ્ય છે. અધરવાઇઝ, નહીતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમને બંધ કરી નાખીશ. હી થ્રેટન્ડ, આવી પ્રેમ ચોપરાએ ધમકી મારી. પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલન્ટલી એન્ડ અ નેકલેક વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. નો બડી ટુક નોટિસ. મિત્રો ખાસ ધ્યાન, અહીંયા એક સરસ વાત કહેવામાં આવી છે. શું કીધું છે? તો કે પેલા અઘરા શબ્દો હોય તો જોઈ લઈએ. રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. ઈ મેટાલિક પામ એક્સટેન્ડેડ. એક્સટેન્ડ કરવું એટલે લંબાવવું. ટુ એક્સટેન્ડ એ મૂળ રૂપ છે, એક્સટેન્ડેડ એ ભૂતકાળ છે, લંબાવવું. બરાબર. ક્લિંક ઓર અ જિંગલ એટલે કે રણકાટ અથવા તો ઘરેણાનો લઈએ ત્યારે જે ખખડવાનો અવાજ આવે, જણકાટ કે રણકાટ, એને ક્લિક અથવા તો જિંગલ કહેવાય. આખા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કરીએ છીએ મિત્રો. રામસિંહ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. રામસિંહ 070 દુકાનમાં પ્રવેશ કર્યો એણે, રામસિંગે, રોબોટે, અને કાઉન્ટર જે હતું દુકાનનું એની એકદમ નજીક ગયો, સાવ નજીક ગયો. હિઝ મેટાલિક પામ extended forward silently and a necklet went into the storage unit without a clink or a jingle. જો અહીંયા શું કીધું? પોતાનો ધાતુ હાથ, રોબોટ છે ધાતુના બનેલા હોય, એમાંથી પોતાનો રોબોટ એ ધાતુનો હાથ જે છે એ ધીમેથી અવાજ કર્યા વિના ધીમે ધીમે આગળ લંબાવ્યો. એક્સટેન્ડ એટલે લંબાવવું. બરાબર. તો કે
રોબોટે પોતાનો ધાતુય હાથ એ ધીમે ધીમે બહાર કાઢ્યો અને ધીમે ધીમે અવાજ કર્યા વિના પોતાનો હાથ લંબાવ્યો અને કોઈ પણ જાતના રણકાર કે અવાજ વગર, કોઈ પણ જાતના અવાજ કે રણકાર કે ખણખણાટ વગર એણે પોતાનું જે યુનિટ હોય કે જેમાં વસ્તુ સંગ્રહી શકાય તેની અંદર એણે હારને મૂકી દીધો. ફરીવાર પોતાનું જે યુનિટ હોય સ્ટોરેજ યુનિટ એની અંદર પોતે હાર લઈ અને મૂકી દીધો જે છે. નો બોડી ટુક નોટિસ એટલે કોઈને કાંઈ ખબર પડી ન હતી. ફરીવાર નો બોડી ટુક નોટિસ એટલે કોઈને કાંઈ ખબર પડી ન હતી, કોઈને કાંઈ ખબર પડી નહીં, કોઈ દુકાનદારને કાંઈ ન ખબર પડી. પછીનો પેરેગ્રાફ એના અઘરા શબ્દો જોઈ લઈએ. મોટો પેરેગ્રાફ છે મિત્રો. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ ધ સોફ્ટ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એનેક્ઝાઇટી એન્ડ રિકોગ્નિઝન ઇન ધ બિગિનિંગ. પહેલાં એટલા પેરેગ્રાફ જે છે એના સ્પેલિંગ જોઈ લઈએ. તો સૌથી પહેલો પેરેગ્રાફ જે છે એક્સપેન્સિવ પહેલો શબ્દ છે. એક્સપેન્સિવ એટલે મોંઘું અથવા ખર્ચાળ. એક્સપેન્સિવ એટલે કે મોંઘું અથવા તો ખર્ચાળ, બરાબર. ત્યારબાદ છે એન્ટિક એટલે પ્રાચીન, જૂનું. એન્ટિક એટલે પ્રાચીન. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં. પ્રેસિયસ સ્ટોન એટલે કિંમતી રત્ન. પ્રેસિયસ સ્ટોન્સ એટલે કિંમતી રત્નો. પછી છે જે છે એ ટ્રેસ. ટ્રેસ એટલે નિશાની. TRSCE ટ્રેસ એટલે નિશાની. પછી છે એનેક્ઝાઇટી એટલે ચિંતા. એનેક્ઝાઇટી એટલે ચિંતા. પછી છે રિકોગ્નિશન એટલે ઓળખાણ. રિકોગ્નિશન એટલે ઓળખાણ કરવી. પછી કન્ફ્યુઝડ એટલે સંપૂર્ણપણે જે છે એ ગૂંચવાઈ જવું. સંપૂર્ણપણે ગૂંચવાઈ જવું. તો જે છે એ ફરીવાર હું તમને કહું કે એકવાર આપણે જે છે એ યુનિટ પહેલાં અઘરા શબ્દો બધા જોઈ લઈએ. તો રિકોગ્નિશન એટલે ઓળખાણ કરવી. કન્ફ્યુઝડ એટલે થોડુંક મૂંઝાયેલું હોવું. રિએક્શન એટલે કે પ્રતિક્રિયાઓ કરવી અથવા પ્રતિક્રિયા. પછીનો શબ્દ છે અનઅવેર. અનઅવેર એટલે અજાણ. અનઅવેર એટલે કે અજાણ. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. સ્પ્રી SPREE સ્પ્રી એટલે ઉજાણી અથવા ઉત્સવ. સ્પ્રી એટલે કે આનંદ કરવો, ઉજાણી કરવી, બરાબર. સ્પ્રી એટલે ઉજાણી કરવી. પછી છે સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર. વેન્ડર એટલે ફેરિયાઓ. ફ્રૂટ એટલે ફળના, ફળ વેચનારા ફેરિયાઓ. નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ. બંચ એટલે ઝુમખો. BUNCH બંચ એટલે કે ઝુમખો. bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. The incident was related all over and no incident એટલે ઘટના અથવા બનાવ. ઇન્સિડન્ટ એટલે કે ઘટના અથવા તો બનાવ. The incident was related all over and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuable were missing. This information reached the police headquarters in no time. મિત્રો અઘરા શબ્દો બધા હું બોલી ગયો છું. હવે આપણે ગુજરાતી અથવા તો ટ્રાન્સલેશન અનુવાદ કરીએ. તો એની અંદર છે જે છે એ ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એનેક્ઝાઇટી એન્ડ રિકોગ્નિઝન ઇન ધ બિગિનિંગ. આનું ગુજરાતી જે છે મિત્રો એ હું તમને કરાવું છું કે પ્રાચીન કાળના જે મોંઘા ઘરેણાઓ છે ત્યાંથી શરૂઆત કરી. પ્રાચીન કાળના મોટા ઘરેણાથી માંડીને મોટા મોટા કિંમતી રત્નો થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી હતી, કોઈ પણ ચિંતા કે કોઈ પણ પકડાઈ જવાના ડર વગર. ફરીવાર પ્રેમ ચોપરાએ બધી જ ચોરી કરી એ કોઈ પણ જાતના ચિંતા કે ડર વગર પોતે કિંમતી રત્નો લઈ લે, સોનાના મોંઘા પ્રાચીન એન્ટિક ઘરેણાં લઈ લે, કોઈ પણ ડર વગર આવી થોડાક દિવસ પ્રક્રિયા શરૂ રહી. જે ચોરી કરવાની હતી એ ચિંતા વગર એટલે કે કોઈ પણ જાતની શરમ વગર એણે એ પ્રક્રિયા શરૂ રાખી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. બરાબર. પણ દુકાનદારોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. દુકાનદારોને હવે ધીમે ધીમે પોતે કન્ફ્યુઝ થવા લાગ્યા કે દુકાનમાંથી માલ કેમ ઓછો થઈ જાય છે, હારને એવું ચોરાઈ કેમ જાય છે. એટલે ધીમે ધીમે જે છે એ પોતે પોતાની પ્રતિક્રિયા વધવા લાગી. અનઅવેર. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot.
મિત્રો વાક્ય બહુ મોટું છે, ખાસ ધ્યાન આપજો ગુજરાતીમાં. પ્રેમ ચોપરા બધી જ વાતથી અજાણ હતો. પ્રેમ ચોપરાએ તેમની ચોરીને ચાલુ રાખી, પરંતુ એક દિવસ એવું બન્યું કે ફ્રૂટ વેન્ડર એટલે ફળ વેચનારો વ્યક્તિ, એક યુવાન માણસ જેણે પોતાની એક મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતાં જોયું. લારી પાસે એક વેન્ડર ફ્રૂટ વેન્ડર એટલે કે ફળ વેચવાવાળો ફેરિયો એ જે છે એને એક દિવસ એવી જાણ થઈ. એણે જોયું કે એક આ મેટાલિક બ્લુ નામનો રોબોટ છે એ પોતાની જે મોંઘી દ્રાક્ષ હોય, અફઘાની દ્રાક્ષ, એનું ઝુમખું આખું લઈને પોતાના સ્ટોરેજ યુનિટની અંદર એ સંગ્રહ કરે છે અથવા તો ચોરે છે, સંતાડે છે, એવી એને જાણ થઈ. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. જો આ ઘટના જે ફ્રૂટવાળાની ઘટના હતી એ બધી જ આખા ગામમાં ફેલાઈ ગઈ, અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને પણ તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલાં તેમની દુકાનમાં ભૂરા રોબોટની હાજરી યાદ આવી. ફરીવાર જેમ ફ્રૂટ વેન્ડરની વાત, જે ફળ વેચનારા વ્યક્તિની દ્રાક્ષ ચોરાઈ ગઈ ત્યારે એણે જે માહિતી ડિક્લેર કરી એ આ જે દુકાનદારો હતા, ઘરેણાની જે દુકાનવાળા, એના કાને વાત પહોંચી, અને એને પણ પછી ત્યારે એવી જે છે મગજમાં એવું એને પણ રિયલાઇઝ થયું કે હા, જ્યારે અમારી કિંમતી ચીજ વસ્તુઓ ચોરાણી છે ત્યારે અમારી દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી હતી. એટલે કે જ્યારે ચોરાણી છે કોઈ વસ્તુ ત્યારે ભૂરો રોબોટ એ અમારી દુકાનમાં, ભૂરા કલરનો રોબોટ અમારી દુકાનમાં હાજર રહ્યો હતો. This information reached the police headquarters in no time. એટલે કે થોડા જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. થોડાક જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા, પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. બરાબર મિત્રો, અઘરા શબ્દો આવે છે, બોલું છું અહીંયા. LIFT લિફ્ટ એટલે ચોરવું, LIFT લિફ્ટ, ટુ લિફ્ટ વર્બ છે ચોરવું. The police was waiting in readiness and computerized cameras capable of split second recording. ત્યારબાદ છે જે છે એ સેકન્ડ રેકોર્ડિંગ. Clicked him in the act. Ramsing robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars. Fled, FLED, fled એટલે ભાગી જવું અથવા ભાગી ગયો. એનું મૂળ રૂપ છે FLEE, ફ્લી એટલે ભાગી જવું. FLEE, ફ્લી એટલે ભાગી જવું, નાસી જવું. એનું ભૂતકાળ છે ફ્લેડ, ભાગી ગયો. બાયનોક્યુલર્સ એટલે દૂરબીન, બાયનોક્યુલર્સ એટલે દૂરબીન. 2 persons noting down Ramsing's license number printed on his metallic neck. ચાલો હવે આપણે આખા ટ્રાન્સલેશન કરીએ આખા પેરેગ્રાફનું. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. બરાબર, એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંગ રોબોટને ઝવેરી બ્રધર્સ એટલે કે એની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. The police was waiting in the readiness and the computerized cameras capable of split second recording clicked him in the act. પોલીસ પણ ત્યારે તૈયાર ઊભી હતી અને પળનું એક સેકન્ડનું રેકોર્ડિંગ કરતા કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરામાં રામસિંગ ચોરી કરતા પકડાઈ ગયો હતો. ફરીવાર એક દિવસ પ્રેમ ચોપરાએ રોબોટને ઝવેરી બ્રધર્સની દુકાનમાં જવા માટે કહ્યું અને કિંમતી રત્નો ચોરવા માટેનો આદેશ આપ્યો. એ સમયે પોલીસ પણ ત્યાં હતી. એમણે પોતે કેમેરા દ્વારા એક સેકન્ડનું રેકોર્ડિંગ કરી અને કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરામાં રામસિંગને ચોરી કરતા પકડી લીધો. એટલે રામસિંગ હવે પકડાઈ ગયો છે. રામસિંગ રોબોટ વોઝ કોટ, રામસિંગ હવે પકડાઈ ગયો હતો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ. 2 persons noting down Ramsing's license number printed on his metallic neck. એટલે કે રામસિંગ હવે પકડાઈ ગયો, એ રામસિંગ રોબોટ પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપરાએ દૂરબીનમાંથી 2 વ્યક્તિઓને રામસિંગની ધાતુઈ ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા જોયા ત્યારે તે ત્યાંથી નાસી ગયો. જો રોબોટ જે છે એનું ગળું જે હોય, ગરદન, એની ઉપર લાયસન્સ નંબર લખેલો હોય. જેમ આપણે 2 વ્હીલનો ગાડીનો લાયસન્સ નંબર હોય તો એ લાયસન્સ નંબર ઉપરથી ખબર પડે કે કયા વ્યક્તિનું લાયસન્સ છે. એવી રીતે રોબોટના નેકલેક ઉપર, એટલે કે ગરદન ઉપર, નેક ઉપર લાયસન્સ નંબર હોય.
અને એ લાઇસન્સ નંબરથી ખબર પડે કે આનો માલિક કોણ છે. તો જ્યારે પકડાઈ ગયો પોલીસના હાથમાં અને જ્યારે દુકાનદારો એ રોબોટ જે છે એના ગરદનમાંથી લાઇસન્સ નંબર નોંધતા હતા, એ દૂરથી પ્રેમ ચોપરાએ દૂરબીનની અંદર જોયું કે આ લાઇસન્સ નંબર નોંધે છે, એટલે હવે હું પકડાઈ જઈશ, એનો માલિક કોણ છે ખબર પડી જશે, કારણ કે એલું કરારમાં લખ્યું હતું ને, એટલે હવે એને ખબર પડી જાય કે કારણ કે જોવે તો કોને રોબોટ આપ્યો છે, તો કે આ રોબોટ અમે પ્રેમ ચોપરાને આપ્યો છે. તો એને પકડવામાં આવે એટલે ત્યાંથી ભાગી ગયો, ત્યાંથી દૂર થઈ ગયો. નેક્સ્ટ પેરેગ્રાફ. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. અરેસ્ટ થવું એટલે પકડી પાડવું, લઈ લેવું. તો ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. ઓનર એટલે માલિક, થીફ એટલે ચોર. ગુજરાતી કરીએ. પ્રેમ ચોપરા એ હવે ઘરેથી પકડાઈ ગયો હતો. પ્રેમ ચોપરાની જે છે એ રામસિંગના માલિક તરીકે હવે ધરપકડ થઈ ગઈ હતી, કારણ કે રામસિંગ રોબોટ એ હવે ચોર હતો અને એમનો માલિક કોણ હતો તો કે પ્રેમ ચોપરા, એટલે એને ઘરેથી પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી. પછીનો પેરેગ્રાફ. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. રિલીઝડ કરવું એટલે મુક્ત કરવું, એ ભૂતકાળ છે. રિલીઝ એનું મૂળ રૂપ છે ટુ રિલીઝ, એટલે મૂળ ક્રિયાપદ રિલીઝડ એટલે કે ભૂતકાળનું રૂપ. રિલીઝડ કરવું એટલે કે મુક્ત કરવું. ઓન બેલ, BAIL, બેલ એટલે જામીન. જે કોર્ટની અંદર બેલ, BAIL બેલ એટલે જામીન આપે છે, જામીન ઉપર છોડે, બરાબર. કોઈ ગુનેગાર હોય, એને કોઈ ગુનો કર્યો હોય તેને કોર્ટ જામીન આપે, એને ઇંગ્લિશમાં બેલ કહેવાય. તો બેલ એટલે જામીન. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. બરાબર. તો અહીંયા જે છે એ આર્ટિકલ એટલે વસ્તુ અને રિકવર એટલે પાછું મેળવવું. રિકવર એનું ભૂતકાળ છે, રિકવર્ડ એટલે રિકવર એટલે પાછું મેળવવું, અને આર્ટિકલ એટલે કે વસ્તુ. ગુજરાતી કરીએ. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, એટલે કે ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરાને કોર્ટ દ્વારા સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યો. કોર્ટમાં જ્યાં સુધી સુનાવણી ન થાય ત્યાં સુધી એને જામીન ઉપર છોડવામાં આવ્યો. ધરપકડ બાદ પ્રેમ ચોપરાને કોર્ટની સુનાવણી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એમને પોલીસે જામીન આપી દીધા. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. ચોરેલી એક પણ વસ્તુ એ પાછી એના ઘરેથી મળી ન હતી. જે વસ્તુ ચોરાઈ ગયેલી હતી એ એક પણ પ્રેમ ચોપરાના ઘરેથી મળી ન હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. ડિસ્પોઝ કરવો એટલે નાશ કરવો. ડિસ્પોઝડ એટલે નાશ કર્યો. ડિસ્પોઝડ એટલે નાશ કર્યો. ડિસ્પોઝડ એટલે નાશ કર્યો. ગેંગ એટલે ટુકડી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ડિનાઇડ છે એટલે DENY નું ભૂતકાળ છે. ડિનાય એટલે નકારવું, ના પાડવી. DENY એ મૂળ રૂપ છે. DENY ટુ ડિનાય એટલે ના પાડવી કે નકાર કરવો, એનું ડિનાઇડ. બરાબર, ડિનાઇડ. તો એનું ગુજરાતી કરીએ. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, એટલે કે એનો મતલબ એવો થયો કે તેમણે એટલે કે પ્રેમ ચોપરાએ તેમની ગેંગ એટલે કે ટુકડી, ગેંગ આપણે કહીએ ને ટુકડી, તેમની ટુકડી દ્વારા ટુકડીની મદદથી ખૂબ જ હોશિયારીપૂર્વક, ચાલાકીપૂર્વક બધી જ વસ્તુઓનો યોગ્ય નિકાલ કરી દીધો હતો. ચોરેલી બધી જ વસ્તુઓનો એમની ટુકડી દ્વારા એણે નિકાલ કરાવી દીધો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, એટલે કે કોર્ટની અંદર તેણે પોતાના ઉપર થયેલા બધા જ આક્ષેપોને નકાર્યા. કોર્ટની અંદર તેણે પોતાની ઉપર થયેલા બધા જ આક્ષેપોને નકાર્યા, અથવા તો તેમને તમામ આક્ષેપોને જે છે એણે કીધું કે આ મેં કાંઈ કર્યું જ નથી, મેં કાંઈ ચોર્યું જ નથી, આવું ખોટું બોલવાનું કાર્ય તેમણે કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. સમવન એલ્સ સીમ્સ